નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 18 બજાર, જેના વિશે હવે વધુ અભ્યાસ કરીએ. તો આપણે બજાર એટલે શું, બજારના પ્રકાર વિશે પણ જોયું, તેમજ ગુજરી બજાર એટલે કે સાપ્તાહિક બજાર, શોપિંગ મોલ કોમ્પ્લેક્સ તેના વિશે પણ જોયું. ત્યારબાદ નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, તેના વિશે પણ આપણે સમજૂતી મેળવી. હવે આજે આપણે જોઈએ ઓનલાઈન બજાર. તો હવેના સમયમાં ઓનલાઈન શોપિંગ જે છે એનું અત્યારના સમયમાં તેનું પ્રમાણ બહુ વધી ગયું છે. તમે બધાએ નાની મોટી કંઈક ને કંઈક ચીજ વસ્તુઓ ક્યારેક તો ઓનલાઈન મંગાવી હશે ને, ક્યારેક તો અનુભવ કર્યો હશે ઓનલાઈનનો. તો આ બજારમાં ગયા વિના, ઓનલાઈન એટલે આપણે બજારમાં પોતે જતા નથી, પણ ત્યાં ગયા વિના આપણા કોમ્પ્યુટરમાંથી, આપણા મોબાઈલ ફોન દ્વારા કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ આપણે કરી અને ડાયરેક્ટ ખરીદી કરીએ છીએ સીધી જ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓએ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી એનું વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુ મળે છે. એટલે કે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ એમાં મેઇન જે કંપની હોય કે જે ચીજ વસ્તુ ખરીદતી હોય, જે ઉત્પાદન કરે છે, તે વ્યક્તિથી ડાયરેક્ટ ગ્રાહક જ એના સંપર્કમાં આવે છે, એટલે ગ્રાહકને વધુ વળતર આપે છે. અમુક ટકા ડિસ્કાઉન્ટ આપે ઓનલાઈન મંગાવવાથી. તો કે આ રીતે વળતર આપીને સસ્તા દરે વસ્તુ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, એટલે કે વસ્તુઓ ડાયરેક્ટલી ગ્રાહકના ઘેર પહોંચે છે ઓનલાઈન દ્વારા, જેના લીધે તેનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કે આ ઓનલાઈનનો ઉપયોગ હવે ધીમે ધીમે વધતો રહ્યો છે. ઓનલાઈન ખરીદીમાં તમે પણ ઓનલાઈન ખરીદી કરી છે ને. આમ હવે આ બજાર એ આપણા ઘરમાં, એટલે કે એવું કહી શકાય કે આપણા હાથમાં આવી ગયું. હાથમાં આપણે જો મોબાઈલ લઈને ફરતા હોઈએ તો આખું બજાર તમારા હાથમાં છે જાણે. કેમ કે મોબાઈલમાંથી ઓનલાઈન ઘણી બધી એપ્લિકેશનો દ્વારા આપણે ચીજ વસ્તુઓ મંગાવી શકીએ છીએ. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે, નહીં તો ઘણીવાર આપણે છેતરાઈ પણ જઈએ છીએ, એટલે કે છેતરપિંડીનો પણ ભય રહે છે. હવે જોઈએ બજારની આજુબાજુ. તો આપણે ચીજ વસ્તુઓ ખરીદવા જઈએ છીએ તેમાં વિવિધ પ્રકારના બધા બજારો વિશે આપણે અભ્યાસ કર્યો. તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની ચીજ વસ્તુઓ માટેનો માલ સામાન ક્યાંથી લાવતા હશે, ક્યાંથી ખરીદતા હશે. તો ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાનામાં હોય ને, ઘણા મોટા મોટા કારખાના હોય, કંઈક ને કંઈક બનાવતી હોય નાની મોટી ચીજ વસ્તુઓ. ગૃહ ઉદ્યોગમાં, ઘરોમાં, ખેતરોમાં થાય છે. પરંતુ આપણે સીધા જ કારખાનામાંથી કે ઘરમાંથી કોઈ વસ્તુ ખરીદી શકીશું? જો તમારે ઘરમાં ઘઉંની જરૂર છે કે ચણાની દાળ કે ચણાનો લોટ, માની લો ચણાની જ જરૂર છે, તો સીધું ચણાના ખેતરમાં જઈને તમે ચણા ખરીદી શકશો? ના. તો કે જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર અથવા કારખાનામાં કે ઘરમાં ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે. એટલે કે અમુક એવા બજારમાં વેપારીઓ છે કે જે ડાયરેક્ટ ખેતરમાંથી સામાન ખરીદે છે, માલ કારખાનામાંથી ખરીદે છે, ઘરોમાં જે ઉત્પાદિત થતું હોય, ગૃહ ઉદ્યોગમાં જે બનતું હોય તો ડાયરેક્ટ એમની પાસેથી માલ સામાન ખરીદે. આમ જે મોટા પ્રમાણમાં, મોટા ભાગે વધુ સામાન ખરીદતા હોય તે જથ્થાબંધ વેપારીઓ બધા. તેઓ આ માલ સામાન નાના વેપારીઓને અથવા તો નાના દુકાનદારોને વેચે છે.
આમ આ ખરીદ કરવી એટલે કે ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. એટલે કે જે વ્યક્તિએ ખરીદી કરી, જેની જોડે માલ છે એ પણ પોતે વેપારી છે, અને એની પાસેથી જે વ્યક્તિઓ લઈ જાય છે ખરીદીને એ પણ નાના નાના વેપારીઓ છે. તો આમ ખરીદ કરનાર અને વેચનાર બંને વેપારીઓ જ છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ, આપણે બધા એ છૂટક વેપારીઓ હોય છે. છૂટક એટલે એને તે બધી વસ્તુઓ મળી રહે છે ને આપણે નાના પેકેટમાં ખરીદીએ છીએ, એટલે કોઈ એક પેકેટ 2 પેકેટ, બાકી આપણે હોલસેલનો આખો કોચડો શું ખરીદીએ છીએ તેના પાસેથી નહીં. તો આ બધા છૂટક વેપારી છે. ખેતરમાં ઉત્પાદિત થયેલી ખેત પેદાશની વધુ ઉત્પાદન માટે, એટલે કે ખેતરમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ ખેત પેદાશને વધુ ઉત્પાદન મળી રહે એમાં, તેના માટે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. એટલે કે ખેતરમાં રાસાયણિક ખાતર નાખે જેથી વધુ એને પાક મળે. આ ખાતર પણ કેટલીક દુકાનોમાંથી જ ખરીદવામાં આવે છે, અને આ દુકાનદાર ખાતર ક્યાંથી લાવે? તો જ્યાં ખાતર બનતું હોય તે કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. એવી જ રીતે આપણે જોઈએ મોટર કાર. તો મોટર કાર એટલે કે ગાડી બનાવવામાં જે સ્પેર પાર્ટ વપરાતા હોય, જે વિવિધ નાના નાના ભાગ બનાવતા હોય, તે નાના નાના ભાગ કારખાનામાં બનતા હોય છે. ક્યાંક એન્જિન બને, ક્યાંક પૈડા બને, ક્યાંક ને ક્યાંક અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કારખાનાઓમાં બનતી હોય. તો આ કારની કંપનીઓ બધી જગ્યાએથી જુદા જુદા ભાગોને ખરીદે છે અને પછી એને જોડીને એક કાર બનાવે છે, અને તેને બનાવેલી કાર પછી એ શોરૂમમાં મૂકે છે, અને શોરૂમવાળા ખરીદતા હોય છે, અને શોરૂમવાળા પોતાના શોરૂમમાં મૂકી અને આપણે તે ખરીદીએ છીએ. આમ આપણી આસપાસની અનેક ચીજવસ્તુ એવી છે કે જે બનાવીને તેની ખરીદી પણ થતી હોય છે ને વેચાણ પણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ છીએ. એટલે કે ઘણા એવા નાના મોટા કારખાનાઓ છે, ઉદ્યોગો છે કે જે ચોક્કસ નાના નાના સ્પેર પાર્ટ બનાવે છે, કે નાની નાના કામ કરે છે, તો જે આપણે જાણતા નથી, પણ એ નાની નાની એક એક પ્રવૃત્તિ ભેગી થઈ અને પછી કોઈ એક ચોક્કસ વસ્તુ તૈયાર થાય છે. તો આમ બજારમાં સમાનતા વિશે હવે જોઈએ આપણે. તો આપણે આપણી આસપાસના બજાર વિશે તો જાણ્યું. કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલો માલ કે માલ સામાન વેચનાર અને એને ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ આવી જાય. એટલે કે કોઈ ખેતરમાં માલ ઉત્પન્ન થાય કે કારખાનામાં જે થાય એ માલ જે વેચે છે ને છેલ્લે આપણે જે ખરીદીએ છીએ તે ખરીદનાર વચ્ચે બધા વેપારીઓ છે. કોઈ હોલસેલમાં વેપાર લાવે, કોઈ છૂટકમાં લાવે, કોઈ થોડું ઓછું લાવે, એમ કરીને બધા લાવે છે. આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવી. બરાબર, બધા બજાર વિશે જોયું આપણે. આ બંને દુકાનદારોમાં એક મોટો ફરક છે. જે ગુજરી બજાર જોયું અને મોટા મોટા શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ એમાં દુકાનો, તો આ બંને વચ્ચે શું ફરક છે? બહુ એક મોટો ફરક છે કે જે ગુજરી બજાર છે તે લોકો નાના દુકાનદારો છે, એટલે કે થોડા જ પૈસાથી થોડી વસ્તુઓ લાવે છે, છૂટક વેપાર કરે છે, નાનો દુકાનદાર છે. જ્યારે મોલમાં અને કોમ્પ્લેક્સમાં જે લોકો છે તે વધુ પૈસાનો વધુ માલ લાવે છે, મોટો દુકાનદાર છે તે. પેલો ગુજરીવાળો નાનો વેપારી છે, જ્યારે કોમ્પ્લેક્સવાળા મોટા વેપારી છે. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવે છે, એટલે કે જે નાનો દુકાનદાર છે એને ઓછા પૈસા મળે છે, ઓછું કમાઈ શકે છે, ઓછું વળતર મેળવી શકે છે. જ્યારે મોટો દુકાનદાર છે વધુ માલ ખરીદે હોલસેલમાં, એટલે એને વધુ ફાયદો થાય, વધુ નફો મળે છે. એવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે. એટલે કે માલ સામાનની જે ખરીદી થાય છે એમાં પણ વિવિધતા જોવા મળે છે.
એવા ઘણા લોકો છે કે જેઓ સસ્તામાં માલ સામાન પણ ખરીદી શકતા નથી. એટલે કે અમુક લોકો એવા છે કે જે સસ્તામાં સસ્તો માલ સામાન મળે છે તે પણ નથી ખરીદી શકતા, કેમ કે તેમની પાસે પૈસા નથી. જ્યારે ઘણા લોકો એવા છે કે સસ્તું તો શું, મોંઘામાં મોંઘી ચીજ વસ્તુઓ પણ મોલમાં જઈને ખરીદે છે, કેમ કે એમની પરિસ્થિતિ સારી છે, આર્થિક રીતે પૈસાદાર છે, સુખી છે, તો તે મોંઘી વસ્તુઓ પણ ખરીદે છે. આમ સમાજની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ જુદી જુદી છે. તો આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારમાંથી ખરીદી કરવી ને કયા બજારમાં વેચીશું આપણે માલ, એ આપણે નક્કી કરવાનું હોય છે. ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને ચીજ વસ્તુઓ વેચતા જોઈ છે. ઘણીવાર આપણને યાદ હોય તો નાની એક લારીમાં અથવા તો એક ટોપલામાં કોઈક ને કંઈક ચીજ વસ્તુઓ લઈને બહુ ઉંમરવાળા વ્યક્તિઓ, બા દાદા જેવા કહી શકાય આપણા, તેવી વૃદ્ધ ઉંમરની વ્યક્તિઓ કે જેમની ઉંમર આરામ કરવાની છે, તેમને શું કરવાનું, હવે ખાઈ પીને બેસવાનું, આરામ કરવાનો, જિંદગી તેમની પૂરી થઈ ગઈ, વૃદ્ધ થઈ ગયા, એકદમ ગરડા થયા, છતાં એ માણસ આવા કામકાજ કરે છે કે નાની નાની ચીજ વસ્તુઓ વેચવા જાય છે બહાર ઉપાડીને. તો આવી વ્યક્તિઓ જે છે, જે શા માટે વેચવા જતા હશે? મજબૂરીના કારણે, ગરીબીના કારણે. એમની પાસે પૈસા નથી એટલે એવું થાય કે લાય હું ગમે તે કંઈ વેચીને છેવટે 2 પૈસા કમાવું. તો કે આ મજબૂરીને કારણે જે મહેનત મજૂરી કરે છે તેવા લોકો રસ્તાની આજુબાજુમાં ઊભા રહીને ઘણીવાર આવી વસ્તુઓનું વેચાણ કરતાં આપણને જોવા મળે છે. તો આવા સમયે જો આપણે એવી જ કોઈ ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો તેમના પાસેથી આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, અને જેથી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી આપણે વસ્તુ ખરીદીએ તો એને 2 પૈસા મળશે, તો તે વ્યક્તિને આપણે મદદ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટૉપિક આટલે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આવતા વિડીયોમાં આપણે બજારમાં ગ્રાહક વિશે જોઈશું. થેન્ક યુ.